મોક્ષ માર્ગ પ્રકાશન ગુરુદેવ શ્રીના પ્રવચન પેજ નંબર 189 અધિકાર ત્રીજો છે. સંસારના દુઃખનું અને મોક્ષના સુખનું વર્ણન ચાલે છે. અધિકારમાં વિષય સંસારના દુઃખનું અને મોક્ષના સુખનું વર્ણન. એટલે કે સંસારમાં જીવ કશાયથી અને મોહથી કેવા પ્રકારે દુઃખી છે અને એને મટાડીને મોક્ષની પ્રાપ્તિ અથવા સંપૂર્ણ સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય એ વિષય આ અધિકારમાં લેશે. સંસારના દુઃખ અને મોક્ષના સુખનું વર્ણન ચાલે ત્યાં ચારિત્ર મોહના ઉદયથી થતા લોભાદી કશાયના દુઃખનું વર્ણન કરે છે. આજે આપણે લોભ કશાય જે ચારિત્ર મોહ નામનું એક કર્મ છે એના નિમિત્તે જીવ પોતાની મેળે લોભ કશાય કરે છે. પેજ નંબર 190 નીચે છેલ્લો પેરેગ્રાફ. પોતાનો આત્મ સ્વભાવ આનંદ કંદ અને ઈષ્ટ છે. આનંદથી ભરેલો પોતાનો સ્વભાવ છે. અત્યારે જો અંદરમાં જો અનુભવ કરે તો પોતાના આત્મામાં આનંદ ભરેલો છે, સુખ ભરેલું છે અને તેથી ઈષ્ટ છે. એટલે એ કાર્ય કરવા લાયક છે. અને વિકારી પરિણામ અનિષ્ટ છે. રાગ દ્વેષ એટલે ક્રોધ માન માયા લોભના જે પણ પરિણામ છે તે ઈષ્ટ નથી અથવા અનિષ્ટ છે, છોડવા યોગ્ય છે. તેમ અજ્ઞાની નહીં માનતા. પર પદાર્થો એટલે પૈસા, દીકરા દીકરી આદિ મેળવવાના અનેક ઉપાય વિચારે છે. લોભના પરિણામનું વર્ણન ચાલે છે. લોભ કોને કહેવાય છે? પૈસાના મેળવવાના વિચાર અથવા પુત્ર પુત્રી મેળવવાના વિચાર. લોભનો પેરીઓ અનુકૂળ વચનો બોલે છે. ચીજ લેવા માટે દીનતા કરે છે. શું કરે છે? લોભ જ્યારે કશાય અંદરમાં થાય છે, લોભનો ભાવ, ત્યારે એવા વચન બોલે વાણીમાં કે જેથી એને પૈસા આદિની પ્રાપ્તિ થાય. અથવા ચીજ લેવા માટે દીનતા કરે. ભાષામાં દીનતા એટલે માંગણ વૃત્તિ. માંગણ વૃત્તિ એટલે ગ્રીડ એટલે ગ્રીડ જ્યારે થાય એટલે લોભ. તો શું કરે એ જીવ ત્યારે? એક્સટર્નલી બહારમાં શું થાય એનું બાય સિમ્પટમ શું? તો કે એ ભાષામાં એ રીતે બોલે વારંવાર કે જેથી એને પૈસા આદિ વસ્તુ મળે. એવી ભાષાનું એવું બોલવાનું પ્રોસેસ કરે એ ટાઈમે. અને એ ચીજ પૈસા આદિ ચીજ લેવાની દીનતા કરે. જેમ ભિખારી માગતો હોય, ભિખારી હોય એ જ્યારે ભીખ માગે ત્યારે એની નજર કેવી હોય એ જોયું છે આપણે. એને દીનતા કહેવાય. દીનતા. એમ પર વસ્તુને મેળવવામાં દીનતા કરે છે આ જીવ. એને જુએ એટલે એને
એને પ્રાપ્ત કરવાનો વિચાર આ વિન્ડો શોપિંગ કરે છે. જોવે એને કે મને ક્યારે મળે, હું ક્યારે લઉં, હું ક્યારે પહેરું, એ બધું કરે ને ત્યાં વિન્ડો શોપિંગમાં. લેવાનું હોય પછી ગમે ત્યારે, આજે તો લેવાનું હોય નહીં કે બધું થોડું આખું લઈ લે. પણ અનેક વસ્તુ, એક વસ્તુ લેવા જાય ત્યાં જોવે કેટલી વસ્તુ, અનેક વસ્તુ જોવે, અને અંદરમાં વિચારે કે આ ક્યારે હું લઉં, ક્યારે હું લઈશ, અને ક્યારે હું પહેરીશ, અને આ બધું પહેરીને હું ક્યારે બહાર જઈશ, હું બહાર જઈશ ત્યારે બધા શું કહેશે, હું કેવી લાગીશ કે કેવો લાગીશ, એ બધું કરે ને અંદરમાં. I didn't know all this was lobe. હા તો લોભમાં જ છે ને. I thought lobe is greedy, stingy, જેનાથી છૂટે નહીં પૈસા, and that I thought that was. બે સાઈડ છે. એક તો મળેલી વસ્તુ એમાં સ્ટિંજી છે, અને બીજી વસ્તુ જોઈ છે ને એને. બે છે ને, બે પાર્ટ છે. એક તો એની પાસે જે છે એ કોઈને દે નહીં. પૈસા હોય અને કોઈને જોતા હોય તો એને બહુ વિચાર આવે કે આને ન દઉં, હું રાખું, આને નથી દેવું, એવા બધા વિચાર આવે ને. કે માગે તો બધા થોડું આપી દે, આલ્યો પર્સ જેટલા લેવાય એટલા લઈ લ્યો, એમ કરે કોઈ? આલ્યો તો શું કરે કે જેટલા ઓછા આપવા પડે એ રીતે એ પ્રયત્ન કરે. એટલે વસ્તુ જે પૈસા એની પાસે છે એમાં ગ્રીડ. હવે એને જે વસ્તુ જોઈ છે એમાં એનો એ લોભનો એક પ્રકાર છે. બધું મારે જોઈ છે. અત્યારે આપણે કેટલા વર્ષોથી બધી વસ્તુ કબાટમાં પડી છે. આપણે કબાટ ખોલીને જોઈ કે આમાંથી એકેય વસ્તુ આપણે પહેરવાના નથી, એમ ખબર હોય આપણને. જોતા જ આપણને ખબર પડી આ પહેરવાના છો આજે ને 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, તો કે ના. તો પછી રાખ્યું કેમ? લોભ તો તમારામાં બહુ છે. છે. અને એમ હતું કે all 4 માંથી I have this lowest because I thought ખાલી 2 હોય, 3 હોય, 4 હોય ઘણામાં. પોતે અંદરમાં જોવું જોઈએ. અહીંયા જીનવાણીને જુઓ તો કાંઈ નહીં ફાયદો. પોતાના અંદરમાં કેટલો મેલ છે, કચરો છે, એ જોતો નથી. સંગ્રહ કરવાનો ભાવ, સંગ્રહ એટલે ભેગું કરવાનો ભાવ લોભ છે. કોઈ માગે કે મને આપો તો કે અમારી પાસે તો કઈ નથી. ગરીબ માણસ આવીને કે અમને કપડા આપો, અમારી પાસે ક્યાં કઈ છે, આમ કરે. અને કબાટ આખા ઘરમાં જગ્યા જ ન હોય, બધા કબાટ ફૂલ. એક જગ્યા એના માટે તો પછી મોટા ઘર લે, અને ગેરેજમાં પણ બધો સામાન જાય. એના માટે ગેરેજ લે. ગેરેજમાં ગાડી બહાર રાખે અને સામાન અંદર રાખે. કેમ કે આ દઈ નથી શકાતું ને. દઈ દે તો જગ્યા થઈ જાય, જગ્યા થઈ જાય તો અહીંયા ગાડી આવી જાય. સમજાય છે કે નહીં? એટલે જે વસ્તુ આપણે પહેરવાના નથી, વાપરવાના, આપણા છોકરાએ ન વાપરે. છોકરાને કહ્યું તું પહેરીશ, તારા માટે મેં રાખ્યું. કે નાના હું તો અડું જ નહીં આ બધું. કોઈને દે નહીં. એક લોભનો ભાવ, પરિગ્રહનો ભાવ છે. આ પરિગ્રહ સંજ્ઞા છે. અનાદિકાળથી જીવને પરિગ્રહ સંજ્ઞા, 4 સંજ્ઞા છે, એમાં એક પરિગ્રહ સંજ્ઞા છે. એટલે બધું જ વસ્તુ ભેગું કરીને રાખવું, વધારવું, એવા પ્રકારના જે ભાવ થાય. ઓલી વસ્તુ તો કર્માધીન છે. આવવાની હોય આવશે, ને રહેવાની હશે રહેશે, જવાની હશે જાશે. એ કઈ કોઈના હાથની વાત નથી. સમજાય છે? પણ છતાં પણ જીવના ભાવમાં સંગ્રહ કરવાનો ભાવ છે,
ભેગું કરવાનો ભાવ છે. કોઈને દેતા તકલીફ થાય છે ને, કોઈને દે તો કે આપણે આને માણસોને દેવાય, ના ના પેલા એક કામ કરો, એની પાસે કઈ એક્સ્ટ્રા કામ કરાવો, એક કામ કરો કે એને કહ્યું કે બાવા ને બધું કરે તો આપણે એને આપશું. એટલે રિટર્નમાં એને કંઈક લઈ લેવું છે, એમને એમ દેવું નથી. સમજાય છે કે નહીં? કેવા કેવા જીવ ભાવ કરે છે. કોઈ બાજુ વાળો ગરીબ માણસ હોય એની પાસેથી 4 કામ કઢાવી લે, પછી એને એક આપી દે 2-4 જૂના કપડા, એમ કરીને એ જૂની વસ્તુને છોડે. એમને એમ સીધું કોઈને ન આપે. લોભ કશાયનું ચાલે છે. 2 ટાઈપ. એક તો તમારી પાસે જે છે ઓલરેડી, એ તમારે કોઈને નથી દેવું. કોઈ માગે તો દેવું નથી, બધું ભેગું કરવું છે. અને એમાંથી તારા કબાટમાં તારા કપડા એવા કેટલા હશે કે જે તું કોઈ દિવસ નહીં પહેર? છે એવા કે કપડા કે નથી? કોના માટે? આના માટે રહે કે પંક્તિમાં તો કોના માટે રહે? નહીં, કિયાને પછી એક દિવસ કહે છે માર નથી પહેરવું. આ વોટ ઇઝ ધીસ? આઈ ડોન્ટ વોન્ટ ધીસ. ખરાબ થઈ ગયું હોય અને ઓલું ભૂખરું ને શું કહેવાય, વોશ્ડ આઉટ, ફેડેડ, એ બધું તો એ ન પહેરે ને, એને અપાય નહીં ને. પણ એ બધું કબાટમાં પડ્યું છે કે નહીં? આપણે કોઈને દેવાનો ભાવ આવે છે? નથી આવતો. એ લોભ છે ને. હા, અને હજી લેવું છે, ઘણું લેવું છે, ભેગું કરવું છે. એ પણ એક લોભનો ભાવ છે. 2 ટાઈપ. તો કોઈ પણ વસ્તુ મારી પાસે છે અત્યારે તો હું નથી આપતો એમ વિચારીને કે મને આગળમાં ક્યારે પણ આ કામ આવી શકે. ઇઝ ધેટ ઓલ્સો ઇન યુ? તો શું? એ તો બધું કહે કે બધું કામ આવે. આ તો શું કપડા કેમ રહે કે આ પોતા મારવા માટે તો કામ આવશે ને ઘરમાં, એટલે હું નથી આપતો. પોતું મારે એમાં જૂના કપડા હોય તો કામ આવે કે નહીં? એટલે હું નથી આપતો. એ કામ આવે તો કામ આવે કરીને લોભ કરે છે. એ પછી એટલા ટાઈમમાં તો બીજા કેટલા એડિશનલ થશે. આજની પોઝિશન આટલી છે એક્સ્ટ્રા, પછી જયારે 6-12 મહિને પાછા એમાં વધતું જ જાય છે ને. બધી વસ્તુમાં, કપડામાં નહીં, એક વસ્તુમાં લ્યો. કેટલી બધી વસ્તુ આપણી પાસે જે છે જે આપણે વાપરવાના જ નથી, પણ આપણે દેવાનું કોઈને મન થતું નથી. હું જસ્ટિફાઈ કરું છું પોતામાં ત્યારે કે મને આ તો બધા જસ્ટિફાઈ જ કરે ને, ખોટું કરે ને જસ્ટિફાઈ કરે અને પોતાને જ ફૂલ કરે, પણ કર્મને કોઈ ફૂલ નહીં કરી શકે. તમે પોતાને કહી દો કે અમારું બધું બરાબર છે, અમે કરી છીએ કરેક્ટ જ છે, એમ તમે લોજિકલી એક્ઝામ્પલથી બીજાને સમજાવી દો દાખલા તરીકે. પણ કર્મ જે છે એ બંધન થશે જ લોભનું, અને એનું ફળ એને ભોગવવું જ પડશે. કર્મને શરમ નથી. શું આ બિચારો માણસ સારો છે તો જવા દે ને, આનું કર્મ બંધન નહીં કરીએ, એમ કર્મને શરમ નથી. એને પણ જેવો ભાવ કરશે એવું બંધન એને થશે જ. કેટલાક ભિખારીઓ જુદી જુદી રીતે શરીરને ધ્રુજાવે. હવે ભિખારી ભીખ માગે ત્યારે એવું બધું શરીર કરે કે માણસો પૈસા આપી દે. આમ બહુ વીક છું એ રીતે એક્ટિંગ કરે તો એમ થાય કે આને આપો 10 રૂપિયા આપી દે. આમ 2 રૂપિયા દેવાનો હોય તો 10 દઈ દે. અરે આ બિચારાને એને લોભ છે, આપણી વાત નથી થતી. હવે એ લોભ કેવી રીતે કરે છે એની વાત થાય છે. પૈસા ખાતર એવા વેશ કરે, ઘણા કષ્ટ સહન કરે. આપણે પણ ઘણી તકલીફ પૈસા ખાતર સહન કરીએ છીએ.
પૈસા આપણી પાસે આવે, વધે, કોઈ ન લઈ લે, એના માટે આપણે કેટલું કષ્ટ આપણે સહન કરીએ છીએ. દેશાંતર જાય, ફોરેનમાં કામ કરવા જાય, કેમ કે ઇન્ડિયામાં એટલા પૈસા નથી મળતા જેટલા ફોરેનમાં મળે. એટલે કુટુંબ પરિવારને પણ એકવાર ગૌણ કરી નાખી, ઇગ્નોર કરી નાખી. એ ફેસિલિટી જે ઘરમાં એને અહીંયા રાજાની જેમ રહેતો હોય અને ત્યાં જઈને કપડાં ધોતો હોય, શેના માટે? ત્યાં જઈને ઝાડુ મારે, અમેરિકા જઈને કપડાં ધોવે, અને અહીંયા એક કપડું હોય, રૂમાલ એક બાજુથી અહીંયા બાજુમાં ન મૂકે રૂમાલ. ઈ ને ઈ માણસ હો, બીજો નહીં. અહીંયા એને કે આ કપડું તમે આપણે બાથરૂમમાં મૂકી આવો, તો કે ઈ હું ન મૂકું. ટુવાલ વાપરીને અહીંયા ત્યાં ફેંકી દે, નેપકિન અહીંયા ત્યાં ફેંકી દે, એટલે બીજા લોકો ઉપાડીને મૂકે. એ જ માણસ જ્યારે પરદેશ જાય એટલે સવારમાં 6 વાગે ઉઠીને કામ કરે. અહીંયા કોઈ દી ઉઠે નહીં, પણ ત્યાં જઈને 6 વાગે કેના માટે આ બધું કરે છે? પૈસાના લોભ માટે. બીજું કોઈ કારણ છે એને કરવાનું? બીજાની સેવા ચાકરી કરે, પૈસા આપશે. બરાબર આનું સેવા ચાકરી કરો તો આપણને પૈસા મળશે. લોભના માર્યા મરણ થતું જાણે છતાં લોભ છોડે નહીં, એટલે સુધી જાય. પોતે ભૂખો રહીએ, પોતે લોભ વધી જાય ત્યારે શું કરે કે ભાઈ આપણે ડોક્ટર પાસે જાય તો એની ફીસ આપવી પડે, 500,000, જવા દો ને, સારું થઈ જશે એમ કરીને પૈસાનો લોભ છે. એટલે પછી એમાં પોતાને રોગ વધીને મરણ પણ થાય તો એને ગણકારે નહીં. છતાં લોભને છોડે નહીં. વળી ઘણું દુઃખ થાય એવા કાર્યનો આરંભ કરે. આરંભ એટલે એક્ટિવિટી. ઘણા પાપ થાય, ઘણું દુઃખ થાય એવી એક્ટિવિટી કરે પૈસા માટે. પૈસા મળતા હોય તો એ બધી એક્ટિવિટી કરે. મોટી પાર્ટી આપે તો આપણને કંઈક કોઈ પૈસા આપતું હોય તો એને પાર્ટીમાં બોલાવ્યો. હવે એમાં કેટલા બધા ખર્ચ કરે, કેટલા બધા પાપના કાર્યો થતા હોય, કેટલું બધું વેસ્ટ થતું હોય, બધું કરે, ખાવાનું બધું વેસ્ટ કરે, પણ એક કંઈક પૈસા મળતા હોય તો બધું કરવા તૈયાર છે. આ ગુરુદેવશ્રીના પ્રવચન છે. ગુરુદેવના શબ્દે શબ્દ આપણે લઈએ છીએ, કોઈ બીજી વાત નથી. આ 1952 પ્રવચન થયા છે. કેટલા લોકોનો તો જન્મે નથી થયો ત્યારે. ત્યારના જૂના પ્રવચન છે. He has covered every angle, every possibility from every person's respect. Correct. એ તો એમની માસ્ટરી છે ને, કે એક એક પરિણામને એવી રીતે ખોલે છે. પોતે ન કરતા હોય એવી બધી વાતો પણ અહીંયા ગુરુદેવ શ્રી કરે છે. એના લગ્ન ક્યાં કર્યા છે ગુરુ? તો એને દીકરાને મેળવવું, દીકરી, એવું બધું ક્યાં? એને તો બેંક એકાઉન્ટ જ નથી, તો પૈસાને ભેગા કરવા એ કાંઈ જ નથી. તો એ પણ એકદમ સચોટ વર્ણન. શું દુનિયાના લોકો કઈ રીતે કરે છે એ વાત એમને ખોલી છે. પોતે તો બ્રહ્મચારી હતા, બેંક એકાઉન્ટ હતું નહીં, પૈસા હતા નહીં, 1 રૂપિયો નહોતો એમની પાસે ક્યારે પણ. 1 રૂપિયો ક્યારે નથી રાખ્યો આખી જિંદગી. વળી લોભ કરતા વચમાં ઈષ્ટજન આવે તો પણ ગણે નહીં. વડીલ હોય, મોટા હોય તો એની વાત ન સાંભળે. લોભ નો ટાઈમ આવે ને ત્યારે પણ લોભ કરે. ઓલા માણસને ભલે ગમે તે લાગે, આપણે તો આપણું ધાર્યું કરવાનું છે.
સગાવાલાના કામ કરવા જતા વચમાં રૂપિયા ખાઈ જાય, કોઈ જાણીતું હોય, નેબર હોય, આપણે જાતા હોય શાકભાજી લેવા, તો નેબર જોયું તો આપણને કે મારા માટે તમે લાવી દેશો, આપણે તો હા પાડીએ, પણ વચ્ચે કમિશન લઈએ. સગાવાલાના કામ કરવા જતા, સગાવાલા હોય કોઈ કામ આપ્યું હોય, આજે સગા છે એટલે આપણું કામ કરી દેશે એમ જાણીને કામ આપ્યું હોય. ચેન્નઈમાં કંઈક એવી વસ્તુ મળતી હોય જે બેંગ્લોરમાં ન મળતી હોય, અથવા બેંગ્લોરમાં એવી વસ્તુ મળતી જે ચેન્નઈમાં ન મળતી હોય, તો આપણે કંઈ જોતું હોય તો આપણે તો ત્યાંના આપણા સગાવાલાને જ કહીને કે ભાઈ તમે લાવી દેજો કે નહીં. તો એમાં બી કમિશન લઈ લઈએ તો આમાં આવું નથી કરતા એવું નથી, આ બધા કરતા છે એટલે તો લીધું છે. આમાં પૈસા ખાઈ જાય, એવી રીતે ખાઈ જાય લોકો પૈસા. 100 રૂપિયાની વસ્તુ લીધી 100 રૂપીસ તો કે 125 માં લીધી છે, 25 રૂપિયા પોતે લઈ લે, એનું ખાઈ જાય. સમજાણ? પછી તો રિલેટિવ હોય એ તો કઈ બધું ચેક તો ન કરે નહીં, તો કે આ રિલેટિવ આપણા સગા છે આવું તો કરે નહીં, કોઈ કહે તોય માને નહીં, એ તો આપણા સગા છે એવું કરે જ નહીં કોઈ દિવસ. એ ખબર છે એટલે આવું કરે છે લોકો, લોભ. એને ખબર છે કે સગાવાલા છે એટલે કોઈ ડાઉટ તો આવશે નહીં, એટલે આપણે કરશું તો પકડાશું નહીં. પોતાના સ્વાર્થ સાથે બધા જ કાર્યમાં લોભીઓ જે હોય ને એ દરેક કાર્યમાં લોભ કરે. નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુમાં એ લોભ કરે. લોભીને કઈ વિચાર જ નથી રહેતો. વિચાર નથી રહેતો એટલે હું કેટલો લોભ કરું છું એનો પણ એને કઈ વિચાર, એને કોઈ લિમિટ નથી કે આટલોથી વધારે ન કરાય. લોભીઓ હોય એને કોઈ હિસાબ નથી કે આનાથી વધારે ન કરવું જોઈએ, ખરાબ લાગે એને કઈ નહીં કે નહીં કરવાનું બધું. સમજાય છે? વળી પ્રાપ્ત થયેલી વસ્તુની રક્ષાનો ભાવ. હવે આ એક પ્રકાર રક્ષા, જે વસ્તુ લીધેલી છે આપણી પાસે આવી છે એને રક્ષા એટલે એને સાચવવાની ચિંતા. રક્ષાનો ભાવ એટલે ચિંતા, આખો દિવસ કર્યા કરે, કોઈ ન લઈ લે એવી રીતે, કોઈ માગે નહીં. દાગીનો લીધો હોય તો કોઈ પહેરવા માગે તો પછી શું કરવું? તો લોકરમાં છે. સમજાય છે? નથી આ બહારમાં. અને કોઈ ન લે, કોઈ વાપરે નહીં, એ બધા ભાવો લોભના ભાવ છે. ને વાલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય અથવા ઈષ્ટનો વિયોગ થાય તો ઝૂરે ને દુઃખી થાય. શું કહે છે? આપણે ગમતી વસ્તુ છે કે વ્યક્તિ છે, પર્સન, શું એ આપણને મળે નહીં, વસ્તુ ન મળે તો સમજે ને, આપણે જોતું હોય અને કોઈ વસ્તુ આપણને ન મળતી હોય તો શું અંદરમાં દુઃખી થઈ જાય કે ક્યારે મને મળશે, ક્યારે હું પહેરીશ, ક્યારે હું ભોગવીશ. હવે તો મારી ઉંમર વધતી જાય છે, પછી હું ક્યારે પહેરીશ? અથવા કોઈ આપણને ગમતી વસ્તુ હોય, આપણી પાસે હોય, ઈ કોક લઈ જાય, ખોવાઈ જાય, તૂટી જાય, એને ઈષ્ટનો વિયોગ કહેવાય. બોલો, સંયોગ એટલે મળવું, વિયોગ એટલે એનું ઓપોઝિટ, ચાલ્યા જાય. તારી ફેવરેટ કોઈ વસ્તુ હોય એ તૂટી જાય, ખોવાઈ જાય. કઈ ઓલી ગેમ છે તારી? PS4 કોઈ ચોરીને વયું જાય
અને પછી મમ્મી પપ્પા કહે કે હવે અમે નહીં લીધી, તે કેમ ધ્યાન ન રાખ્યું? તો રોજ રોજ યાદ આવે એ ટાઈમે, યારો આપણે રમવાના ટાઈમમાં અત્યારે કોઈ લઈ ગયું છે, હવે શું કરશું? એટલે વસ્તુ જે ગમતી હોય એનો વિયોગ, વિયોગ એટલે વયું જાય તો એ અંદરમાં દુઃખી થઈ જાય, અને બહુ દુઃખી થાય તો ઝેર ખાઈને મરી જાય. આવું કરે છે એટલે લીધું. પણ લોભને ટાળવા માંગતા નથી. આટલું દુઃખ પોતે અનુભવ કરવા તૈયાર છે, પણ લોભ મારે મટાડવો છે, શું એવું કાર્ય કરતા નથી. લોભના ખાતર પોતાના શરીરનો ઘાત કરે. પોતે ભૂખ્યો રહીએ, ખાવા જાય કે કેટલાનું છે આ, તો કે આટલું કોસ્ટલી, ભાઈ આપણે નથી ખાવું. શું આટલું બધું મોંઘું, આટલું બધું આપણે ખર્ચો નથી કરવો. લોભ ખાતર પોતાના શરીરનો ઘાત કરે, ઝેર ખાઈને મરણ પામે. લોભ દુઃખ છે. હવે લોભ દુઃખ છે એ નથી સમજાતું. પર વસ્તુ મળતી નથી એ દુઃખ છે એમ એને નક્કી કર્યું છે. મને પૈસા નથી મળતા ને એ દુઃખ છે. શું પૈસા ચાલ્યા જાય છે ને એ દુઃખ છે એમ એને નક્કી કર્યું છે. પણ ખરેખર પૈસાનો જે લોભ છે એ દુઃખ છે. બેમાં ફરક સમજાય છે કે નહીં? જીવ દુઃખી તો છે જ, પણ દુઃખનું કારણ શું એમાં ભૂલ કરે છે. કોઝ જીવ દુઃખી છે કે જ્યારે એને જોઈ છે વસ્તુ નથી મળતી. તારે કોઈ મોબાઈલ જોતો હોય ને તને નો આપ મળતો હોય જે બ્રાન્ડનો જેનો, તો તું સુખી છો કે દુઃખી છો? તું દુઃખી છો, બરાબર છે. હવે એ દુઃખ કેમ છે તને? હા, એ રોંગ મિસ્ટેક થઈ છે. જો અહીંયા મિસ્ટેક છે, તું દુઃખી છો એ હકીકત છે, પણ દુઃખનું કારણ શું કે મોબાઈલ નથી મળ્યો. બરાબર છે? એમ દુનિયા આખી આમ કરે છે ને, પણ એ કારણ નથી. દુઃખનું કારણ લોભ છે ને એ છે. બે વસ્તુ અલગ છે ને. લોભ છે એ વસ્તુ અલગ છે, અને મોબાઈલ છે એ નથી મળતું એ વસ્તુ અલગ છે. બે વસ્તુ અલગ છે, સમજાય છે કે નહીં? વોન્ટિંગ ઓફ અ મોબાઈલ એન્ડ મોબાઈલ નોટ અવેલેબલ. તું દુઃખી છે તો કે મને મોબાઈલ નથી મળતું એટલે હું દુઃખી છું. ખરેખર જે વોન્ટ ઓફ મોબાઈલ ઇઝ ધ કોઝ ઓફ અનહેપીનેસ. હવે સમજાડું કે જી, the want of mobile is called લોભ. એ દુઃખનું કારણ છે. સાચું તો આપણે એને સાચું માની લઈએ તો આપણે શું કરીએ કે વોન્ટને મટાડવું કેવી રીતે મારે? આવો એ લોભને હું કેવી રીતે ડિસ્ટ્રોય કરું એનો વિચાર ચાલુ થઈ જાય ને. બરાબર છે? પણ એ નથી ખબર, એટલે કે મોબાઈલ ક્યારે મળશે ત્યારે હું સુખી થઈ જઈશ, મોબાઈલ નહીં મળે ત્યાં સુધી હું દુઃખી રહીશ. એમ મોબાઈલ કઈ રીતે મળે એના પ્લાનમાં ને પ્લાનમાં એનો ટાઈમ યોજાય છે. સમજાણું? બે માં ફરક તને સમજાય છે કે નહીં? તને સમજાય છે? તને સમજાય છે? પ્લીઝ એક્સપ્લેન ટુ દાદી. એક મિનિટ, આને સમજાણું કે નહીં ખબર પડી જશે. તો એક્ઝામ્પલ, મને એક ન્યૂ ગેમ જોઈએ છે, તો અહીંયા એ વાત છે કે મને એ ગેમ ન મળી, સપોઝ અવેલેબલ નહોતું સ્ટોરમાં કે કંઈ, તો જે એ ગેમ મને જોતી હતી એ મને ન મળ્યું. ઇટ્સ નોટ, એનો રૂટ કોઝ અનહેપીનેસ નથી. એકચ્યુઅલ અનહેપીનેસ એ નથી મળી કેમ કે રીઝન છે કેમ કે મારા વોન્ટ મારે જોઈ છે. શું જોઈ છે? ગ્રીડ છે ને, એ ગ્રીડ નું ગેમ નું ગ્રીડ છે, એ રૂટ કોઝ છે. હવે બીજું એમાં ઓલ્ટરનેટ કરી શકાય. તને જે ગેમ જોઈ છે એ મને નથી જોતી. એક્ઝામ્પલ છે ને, મને નથી જોતી, તને જોઈ છે. તો
તો તને વોન્ટ છે એ દુઃખનું કારણ છે, મને એ વોન્ટ નથી એટલે મને એ દુઃખ નથી આપતું. પણ તું કન્ક્લુઝન શું કર્યું કે મને આ ગેમ નથી મળતી ને એટલે હું દુઃખી છું. મને એમાં એ જાણવું હતું કે ઈ લોભ કેવી રીતે કહેવાય એમ. કોઈ વસ્તુ મળ્યું કે ન મળ્યું નહીં, મેળવવું છે મેળવવું છે. એ લોભ, બસ પતી ગયું. મળ્યું ન મળ્યું તો પૂર્વ કરવાથી મેળવવું છે ઈ લોભમાં કેવી રીતે આવ્યું તો લોભમાં શું આવે? આ કે તું એને સમજાવું છે. એ દેવું છે એ લોભ નથી, પણ લેવું છે એ લોભ છે ને. બધી વસ્તુ જોઈ છે, મારે આ જોઈ છે, અંદર ચાલે છે ને. કોઈ પણ એક વસ્તુ આપણી પાસે નથી કે આપણે જોઈ છે તો આપણે એને જોઈ તો જ આપણે લાગે છે ને કે મારે આ જોઈ છે. એ મેળવવાનો એ લોભનો ભાવ છે ને. ઈ જ મેં હમણાં કીધું ને કે મને ખબર જ નહોતી કે આ મેળવવાની જે છે આ મને મળે- ઈ પણ લોભ છે. પરિગ્રહ પણ એક ટાઈપનો લોભ છે. એ મળેલી વસ્તુ છે અને મેળવવાનું છે, બે વસ્તુ બેવ છે. લોભ છે. ને કોઈ પણ વસ્તુ સામે આવે તો મને મળે તોય ઠીક, ન મળે તોય ઠીક, એમ અંદરમાં ચેક કરાય. એમ નથી, એમ છે કે મને આ જોઈ છે, મને મળે. અને નથી ઈ લોભ મળતી છે. એટલે હું દુઃખી છું. ઈ પણ ફીલિંગ છે. ઈ બરાબર એ સુધી બરાબર, પણ એને લોભનું નામ દેવાય તો ઈ શું મને- નામ દેવું છે તારે? ઈ વસ્તુ જોઈ છે, ન મળે તો મળે ન તો મળે તો ઠીક. છોડી દે. ન મળે તો ઠીક. મળી નથી, મળે ન મળે. અચ્છા મળી નથી. તારે વસ્તુ જે તારે સોલિડેર જોઈ છે ને તને નથી મળ્યા. હા. બસ ચાલો તો હવે. એમાં લોભ સોલિડેર ક્યાં દુનિયામાં છે, હા, છે પણ લોભ તને ક્યાં? નથી મળ્યા. મન નથી તને મળ્યા. મેળવવાનો જે ભાવ છે એ લોભ છે. ઈ લોભ છે. હા, એમ કે છે ગુરુદેવ શ્રી. કોઈ પણ વસ્તુ મેળવવાનો ભાવ લોભ છે. એક તને બીજું ખબર છે કે મળેલી વસ્તુને કોઈને દેવાય નહીં, હા. વપરાય નહીં, સાચવીને રખાય, એની ચિંતા કરાય, રક્ષા કરાય, ઈ તને ખબર છે. ઈ તને એક જ વાત ખબર છે, ઓલી પણ લોભ છે ને આ લોભ છે. હમ. ઓલી લોભમાં થાય આવે. છે ને ઈ મને નથી હા, ખબર. એટલે જ ઘણી વસ્તુ હવે ખબર પડી કે મેળવવાની ભાવ છે એ લોભ છે. ઈ લોભ. એટલે પહેલા વિન્ડો શોપિંગ થી ચાલુ કર્યું કે જોતા જ મને આ ક્યારે મળે, હું ક્યારે પહેરું, હું પહેરીને જઈશ તો કેવી લાગીશ. હજી તો અત્યારે લેવાનું નથી તો એવા બધા વિચાર કરે ને. દાગીનાની દુકાને જાય, જે લેવાનું છે લઈ લે, બાકીના દાગીના જોઈને શું કરે? એ લેવું છે એ લઈ લે, પછી બાકીનાનું શું કામ? જે લીધું છે એ હું ભોગવીશ, હું પહેરીને જઈશ, એ બરાબર છે, ત્યાં સુધી લિમિટ છે, એ લોભનો ભાવ છે. પણ જે વસ્તુ લેવાના જ નથી આજે, તો એ વસ્તુ હું પહેરીશ અને હું બારમાં બધા જોશે મને, તો બધા વખાણ કરશે, હું કેવી લાગીશ, એ બધા જે ભાવ કેટલા થાય છે એ એમ વાત થાય છે. ઈ એમ વિચારું કે હું નેક્સ્ટ ટાઈમ લઈશ. નેક્સ્ટ ટાઈમ લઈશ. નેક્સ્ટ જ્વેલરી લઈશ તો ઈ લઈશ. ત્યાં સુધી ઓન રહે પછી વોન્ટ. મને એક પ્રશ્ન. તો હું જે ઈચ્છા કરું છું ઈ પણ ઈ જ થોડી મેળવવાની ઈચ્છા તો અનેક પ્રકારની થાય. આ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય કે આ વસ્તુ મારે દઈ દેવી છે, એમાં લોભ નથી. ઈચ્છા ટુ ગેટ, ઈચ્છા ટુ ગીવ, ધેટ ઇઝ ગુડ. એ સારું છે. એ લોભ નિર્લોભતા છે. એટલે ઈચ્છા છે એ નહીં, ઈચ્છા ટુ ગેટ, એક્વાયર. એક્વાયર હા. અને આપણે કહે છે કે મારા કર્મના લીધે મને નથી મળ્યું કરીને. અને અહીંયા એક વાત આવી એમ જ છે. રૂટ કોઝ એમ કે છે કે એ ગરમના લીધે નથી મેળવું, એ રૂટ કોઝ નથી. રૂટ કોઝ તને મેળવવું છે એવી જે ઈચ્છા થાય છે, આઈ વોન્ટ જે ને એ દુઃખનું કારણ છે. કેવડી ભગવાનને વોન્ટ જ નથી. છે વોન્ટ કેવડી ભગવાનને? આખી દુનિયાને બધા શોપમાં કેટલી જ્વેલરી છે એમને એમના કેવળ જ્ઞાનમાં દેખાય છે. આખી દુનિયાની જેટલી જ્વેલરી છે એમના કેવળ જ્ઞાનમાં હોય છે. એવરી સેકન્ડ એમને જણાય છે. તમે તો જે દુકાને જાઓ એ દુકાનની જ જણાય, એની બાજુની દુકાનની તો તમારે જવું પડે ત્યારે તમને ખબર પડે ને. કેવડી ભગવાને તો દુનિયામાં જેટલી દુકાન છે
એમાં કેટલી જ્વેલરી છે, એક એક જ્વેલરીનું એમને જ્ઞાન છે, એનો પ્રાઇસ, એની ક્લેરિટી, એની સ્વચ્છતા, એની પ્યુરિટી, બધું જ એમના કેવળ જ્ઞાનમાં છે. પણ એમને વોન્ટ નથી. આઈ ડોન્ટ વોન્ટ. તો એમને દુઃખ નથી. વોન્ટ છે તો દુઃખ છે, એમને વોન્ટ નથી તો દુઃખ નથી, એટલે એ સુખી છે. તો જે લોભ છે એટલે વોન્ટ છે, ઈ દુઃખનું કારણ છે એમ આપણે નક્કી કરીએ તો આપણે એને મટાડવાનો પ્રયાસ ચાલુ થાય. અત્યારે પ્રયાસ શું છે કે વસ્તુને લેવાનો પ્રયાસ છે, કે ન મળતી હોય તો કઈ રીતે પ્લાન કરે, ખોટું બોલે, પૈસા ભેગા કરે, ચીટ લે ને, ચીટ. એક સાથે પૈસા નથી તો શું કરવું, તો ચીટ લ્યો. એટલી 1 year પછી કે 5 વર્ષ પછી કે જે બી હોય ત્યારે મળશે, પણ મારે જોઈ તો છી, મારે આઈ વોન્ટ. સમજાય? If I wanna like hurt someone and Huh? if I wanna hurt someone અને હું એવું કંઈ કરું that person's hurt, તો એનાથી જે મને satisfaction મળે છે, એ લોભમાં નથી. so love is only connected to par. નહીં, બોલવું એ પર જ છે ને. હર્ટ ઇઝ somebody કે yourself. No, somebody. બેમાં પર તો છે જ. So the satisfaction I want, that doesn't count in love. I want that satisfaction of hurting someone. ના, It's not. એ નથી. એ દ્વેષ. I want to hurt somebody. એ દ્વેષનો ભાવ છે. Then I am happy. If that person is hurt and crying, I am very happy. That is anger, ક્રોધ. અહીંયા તો કોઈ વસ્તુને મેળવી છે. You want to acquire. તમે જે સેકન્ડ ટાઈપ કીધું ને કે વસ્તુ છે ઓલરેડી અને બીજાને નું આપવું હોય, એ જ એકચ્યુઅલી અત્યારે દ્વેષમાં ઘણું છું, દ્વેષ. સોરી લોભમાં ઘણું છું. આ તો એ તો કીધું ને. હવે તો ચેન્જ થાવ, હવે આગળ આવ્યું, હવે મને આગળ વધુ કે નહીં, આમાં લોભમાં ને લોભમાં રહ્યું. આપણે જે ગણી છીએ એ પ્રમાણે છે જ નહીં. જે પ્રમાણે છે એમાં પ્રમાણે આપણે ચેન્જ થઈ જવું જોઈએ, સીધું જ છે. હજી તો ઘણું બધું ચેન્જ થવાનું છે. આમાં જ અટકી જાય તો પછી આગળ કેવી રીતે વધશે? હજી તો કેટલાય આવવાના છે આમાં. હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, ઘણા આવશે હજી તો. લોભ દુઃખ છે એ નક્કી કરવાનું છે. આ બધું સમજીને નક્કી કરીશું આપણે, એ ઇમ્પોર્ટન્ટ છે. અજ્ઞાની લોભને છોડતો નથી, એટલે દુઃખ છે એનું ઘટતું નથી. કરકસરનું નામ આપીને કંજુસાઈ કરે છે. કરકસર, કરકસર એટલે કટ ટુ કટ. Exactly the. કરકસર, you won't know what is કરકસર. Spending less money than No, what is spending required. the required amount, not more or less. More is you are generous, less is you are lobia. સમજણ? બે. એક વસ્તુમાં 100 રૂપિયો ખર્ચવાનો હોય, ત્યાં 500 રૂપિયા ખર્ચી તો you are ઉડાવ, generous. ઓકે? અને એ 100 રૂપિયા જ્યાં ખર્ચવાના છે ત્યાં 50 જ રૂપિયા ખર્ચે, 50 નો આપે તો એ લોભ. સમજાયું? હવે કરકસરના નામે પોતે કંજુસાઈ પૂછે. હવે જે લોભિયા હોય ને એ અમે એગ્રી ન કરે કે અમે લોભિયા છીએ. આપણે એગ્રી કરી કોઈ? આપણે લોભિયા હોય તો આપણે કોઈથી એગ્રી કરી કે નહીં?
તો ભાઈ તમે આ બધું બચાવો છો ને, તો એ શું છે? એ લોભ નથી કે ના ના એ તો અમે કરકસર કરી છે. યુ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ મની. અને કરકસર કરીને જે કરે ઇટ્સ સપોઝ ટુ બી વર્લ્ડલી ગુડ થિંગ, એટલે અમે કરી છે. પણ તારું જે માપદંડ છે, યાર્ડસ્ટિક છે કરકસરનો, એમાં લોભ છે કે નહીં કોણ ચેક કરશે? લોભી માણસ છે ઈ પણ વાપરતો નથી પૈસા, બરાબર? કરકસર કરવા વાળો પણ નથી વાપરતો. તો કરકસર વાળો નું જે યાર્ડસ્ટિક છે માપવાનું, કે આ નથી એટલે હું લોભ નથી કરતો. આઈ એમ નોટ ડુઈંગ લોભ, આઈ એમ નોટ વેસ્ટિંગ મની. તો એ જે યાર્ડસ્ટિક છે, યાર્ડસ્ટિક એટલે માપદંડ છે, એ માપદંડ બધાનું અલગ અલગ છે. પાછું કોક એને લોભીઓ ગણે છે અને કોક એમ કે છે કે આ કરકસર કરે છે. સમજાય છે? એટલે ગુરુદેવ શ્રી એમ કીધું કે કરકસર નું નામ આપીને કંજુસાઈ પોષે છે. પોષે છે એટલે શું? પુષ્ટ કરે છે. કંજુસાઈ એટલે લોભિયા વૃત્તિ, એને પુષ્ટ કરે છે, બૂસ્ટ કરે છે. લોભ વધારે છે એમ કહેવાય. પુષ્ટ કરે, પુષ્ટ કરે એટલે પાવરફુલ બનાવે છે લોભને. તો કે ને બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. ઓકે, બૂસ્ટ. એવી રીતે આ લોભને પાવરફુલ બનાવે, જે છે એનામાં એનાથી વધારે એને પાવરફુલ બનાવે. પછી મટે નહીં જલ્દી, પછી એમાંથી નીકળે નહીં, એટલો બધો પાવરફુલ થઈ જાય. અમોને કોઈ છેતરી ન જાય. શું હવે બીજી વાત થોડી કરે છે કે અમને કોઈ છેતરી ન શકે એમ બડાઈ મારે. બડાઈ, boast. Nobody can fool us. We are very intelligent. હવે બધું ઘણું બધું અમારામાં કેપેસિટી છે, અમને કોઈ છેતરી ન શકે. કોઈ છેતરી ન જાય એમ બડાઈ ચલાવી, બહારની ચીજો છેતરપિંડી કરી વધારે લઈ આવે. હવે ટુ પ્રૂવ કે મને કોઈ ચીટ ન કરી શકે, એના માટે લોભ કરે. કે ભાઈ કોઈ વસ્તુ લેવા જાય તો બીજો લેવા ગયો હોય તો એ 50 રૂપિયામાં લઈને આવે એ જ વસ્તુ, તો આ 30 રૂપિયામાં લઈને આવે. બાર્ગેન કરે એકદમ. શેના માટે એ બધું કરે? કે nobody can cheat us. એમ કરીને એ લોભ કરે. આ લોભ કરવાનો આ પ્રકાર આ છે. આ બધા પ્રકાર નહીં સમજાવો. એટલે હવે એમાં શું છે કે ઓલાને પૈસાની જરૂર હોય વેચવા વાળાને, એટલે આપી દે. સમજાય છે? એટલે કઈ પોતે હોશિયાર છે એમ નથી. એની જરૂરિયાત છે, એની નીડ છે એટલે એ આપી દે છે. આપણી ઇન્ટેલિજન્સ છે એટલે એ આપી દે છે એમ નથી. આપણે એમ સમજી છીએ કે અમે તો બહુ ઇન્ટેલિજન્ટ, તમે કેટલામાં લાવ્યા? 50માં, હું તો 30માં લઈ આવ્યો. મારા જેવું તો કોઈ કરી જ ન શકે. પણ ઓલાને કેટલી તકલીફ થઈ અને એને આપ્યું છે, એના કોસ્ટથી પણ નીચે તમે માગો, પણ એને બહુ ગરજ હોય તો શું કરે? એને એમ થાય કે હવે આ દઈ દો એક જણને, બીજું શું? એટલે દુઃખી થઈને એ દે છે. એ જોવાનું છે ને, એ માણસને તમે દુઃખી કરી, પરેશાન કરી અને તમે એને પાસેથી લ્યો છો અને એમ કહો છો કે અમને કોઈ છેતરી ન શકે, એવી બડાઈ મારે.
હું સ્વભાવે જ્ઞાન છું, ચૈતન્ય છું, પર પદાર્થની પ્રાપ્તિ થવી તે પુણ્યને આધીન છે, છતાં લોભનો માર્યો માનતો નથી. આ વાત આ સિદ્ધાંતને માનતો નથી. આપણે સિદ્ધાંત અહીંયા કહીએ વારંવાર શું કે જે પણ વસ્તુ તને મળે છે ને તારા પુણ્યને લીધે મળે છે. આપણે શું કહીએ છીએ કે તારા કર્મ પુણ્યના હોય ને તો તને વસ્તુ મળે. શું પણ છતાં હજી સિદ્ધાંતને માનવા તૈયાર નથી. આપણે સાંભળી છે પણ આપણે માની છીએ નથી માનતા કે માની છે? બોલો શું છે? હા, કે મને જે મળે છે મારી ઈચ્છા પ્રમાણે એ મારા પુણ્યના ઉદયથી જ મળે, અને જે નથી મળતું એ મારા પાપના ઉદયથી નથી મળતું. બરાબર છે? એમ આ જીવ આ સિદ્ધાંતને માનવા તૈયાર નથી. કેમ કે એને લોભ કશાય જે છે એને છોડવો નથી. જેને લોભ કસાઈને છોડવો છે એ જ આ સિદ્ધાંતને માનશે. બીજો એને સમજશે પણ માનશે નહીં. સમજવું અને માનવું એ બેમાં બહુ અંતર છે. અને હું જ્ઞાન સ્વભાવ છું એ પણ નહીં માને. હું તો લોભિયા સ્વભાવ વાળો છું, હું લોભિયો છું, લોભ મારો સ્વભાવ છે, હું લોભી છું એમ ઈ માને છે. હું લોભ કરી શકું છું, લોભ તો કરવો જોઈએ જ, સમજાય છે? પણ લોભ કરવો જોઈએ કે જ્ઞાન કરવું જોઈએ? કેમ કે હું તો જ્ઞાન સ્વભાવી છું, ચૈતન્ય છું. આ બધી વાત આપણે સાંભળી છે પણ આપણે અંદરમાં માનતા કેમ નથી? કેમ કે આપણે આ વાતને નથી માનતા કે પૂર્વના પુણ્ય હોય તો જ વસ્તુ મળે, અને પાપ હોય તો વસ્તુ મળે જ નહીં. પૈસાથી વસ્તુ મળતી જ નથી. પુણ્યનો ઉદય હોય તો મળે. એવું આપણે માનતા નથી. શેના માટે? કે એને લોભ કશાય છે અને છોડવો નથી. હું લોભી છું એ ભાવ જે એનામાં છે એ છોડતો નથી, અને હું જ્ઞાન સ્વભાવી છું એમ માનતો નથી. એટલે એને સમ્યક દર્શન થતું નથી. લોભ કશાય થતા ઉપર કઈ દેવી દુઃખરૂપ અવસ્થા થાય છે. એ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ રૂપી વિકારથી દરેક અજ્ઞાની જીવ પીડિત થાય છે. અને અંદરમાં પીડા છે. આ પ્રમાણે કસાયથી પીડિત થતો જીવ એ અવસ્થામાં પ્રવર્તે છે. એટલે જ આ બધા જે ખોટા ઉપાય કરે છે ને એટલા માટે કરે છે કે એને અંદરમાં તકલીફ થઈ રહી છે. લોભ કશાયને લઈને એને જે તકલીફ થઈ છે એને કારણે જ એ બધું બહારમાં આ બધું કર્યા કરે છે. વસ્તુને મેળવે, જે વસ્તુ છે એની રક્ષા કરે, એ વસ્તુ કોઈને આપે નહીં. એ બધું કેમ કરે છે કે એવું ન કરે તો એને બહુ તકલીફ થવા માંડે. કોઈ માગે ને આપી દો ને તમને કેટલી તકલીફ થઈ જુઓ, કરીને જુઓ. કોઈ પણ વસ્તુ માગે તમે એને આપી દો તો ટિકિટ, તો અંદરમાં એ વખતે શું થાય છે જુઓ. કામવાળો કે મને 15,000 પગાર આપો, કે નહીં હું તને 16,000 આપીશ. આપણે એની બદલે શું કહે કે તને 12,000 આપીશ. એ માગે એનાથી વધારે આપો, તકલીફ પડશે. કેમ કે લોભ કશાય છે ને એને પીડા કરશે. એવું કોઈ દી કરાતું હશે?
એ જ્યારે 15માં તૈયાર થઈ ગયું તેને 16 અપાતા હશે કંઈ. પણ ઈ તમારું જ બધું કામ કરે છે, પોતાનું ઘર મૂકીને અહીંયા આવે છે. આપણે કોઈના ઘરે જઈને વાસણ ઉટકી કે ઝાડુ મારી બોલો કરીએ? આપણે પૈસા ન હોય તો કરવું પડે. ક્યાં જાય? બરાબર છે. એને કઈ ખુશી નથી આ બધું કરવામાં. તમે સમજો કે બહુ ખુશ છે આ બધું કામ કરવામાં. નોકર કઈ ખુશી નથી. પોતાનું કુટુંબ પરિવાર છોડીને અહીંયા રહેવું. તમે રહ્યો તો ખબર પડે તમને, તમારા કુટુંબથી દૂર એકલા બધા નવા માણસોની વચ્ચે નવા ઘરમાં, અને બધાના સ્વભાવ અલગ અલગ, એ બધાની સાથે એડજસ્ટ કરીને રહેવું. પરાણે કરે છે કે હોંશથી કરે છે? વિચારવું જોઈએ આપણે કે એને પાપનો ઉદય છે, એની પાસે પૈસા નથી કેમ કે એને એવા પાપ કર્યા છે. તો કરે શું? લાચાર થઈને કરે છે. ખુશીથી કઈ કરે છે નોકર કામ? વિચાર કરો તો ખબર પડી જાય એવું છે કે એને બી રસ્તો નથી, એને ઓલ્ટરનેટિવ નથી કાંઈ. ઈ પણ એક જીવ છે. પરિભ્રમણ કરતો 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 4 ગતિમાં 84 લાખ યોનિમાં જન્મ મરણ કરતો 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 અહીંયા આવી ગયો. અહીંયા થોડોક ટાઈમ રહીએ એના પૂર્વકર્મ અનુસાર, પછી પાછો પરિભ્રમણના પ્રવાહમાં ચાલ્યો જશે. ક્યાંક ને ક્યાંક જે ભાવ કરશે એ પ્રમાણે એનું પરિભ્રમણ આગળનું થશે. સમજાય છે? આપણે પણ પરિભ્રમણ જન્મ મરણ 4 ગતિમાં કરતા 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 હવે અહીંયા આવ્યા, અને અત્યારે આપણે સેટ થયા. આપણે બી ભિખારી થયા હતા હજારો વાર, લાખો વાર. આપણે બી નોકરી કરી છે, ઝાડુ માર્યું છે, બધું. આપણે કયું કામ આપણે નથી કર્યું ભૂતકાળમાં? એવું એકે કામ નથી કે જે આપણે નથી કર્યું. ટોયલેટ બધાના સાફ કરવાનું કામ કર્યું છે. પણ આપણે અત્યારે પુણ્ય કરીને અહીંયા આપણને અત્યારે આ પ્રોબ્લેમ નથી. પણ એનો મતલબ એમ નથી કે ફ્યુચરમાં આ પાછો પ્રોબ્લેમ નહીં આવે, એવું નથી. સમજાય છે કે નહીં? કે બધા જીવ છે, આપણે બધા જીવ છે. તું ગયા બહુમાં ક્યાં હતો અને ક્યાંથી અહીંયા આવ્યો? હું ક્યાં હતો અને ક્યાંથી અહીંયા આવ્યો? દાદી ક્યાં હતા? ઈ ક્યાંથી અહીંયા આવ્યા? કાકી ક્યાં હતા? ઈ ક્યાંથી અહીંયા આવ્યા? બધા કેટલી અલગ અલગ ગતિમાંથી, અલગ અલગ જગ્યાથી, અલગ અલગ ક્ષેત્રમાંથી આવ્યા. બરાબર છે? હવે કેટલો ટાઈમ સાથે રહેશે? 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, મેક્સિમમ કેટલું? કેટલા વર્ષ સાથે? મેક્સ 100. એ તો એ જ બધા 100 યર બધા થોડા સાથે બીજા વ્યાજ. આપણે 100 રહી તો પણ બીજાએ રહેવું જોઈએ ને. 40-50. બરાબર છે? પછી પાછા બધા પોતપોતાના રસ્તે વ્યા જશે. કોક આમ જશે ને કોક આમ જશે ને કોક ઓલી બાજુ જશે ને કોઈ અમેરિકામાં જશે, કોઈ જાપાનમાં વહી જશે ને કોઈ કોરિયામાં વહી જશે. જેવી જેવી એને રુચિ કરી છે ને ત્યાં એનો જન્મ થશે. શું કીધું? જીવ ક્યાં જશે? મરીને જેવી રુચિ કરશે ને એ જગ્યાએ જશે. સમજાણું કે નહીં? હવે રુચિ કરી હોય કે મારે ઘડી ઘડી અમેરિકા મારે જવું છે, અમેરિકા જવું છે, અમેરિકા જવું છે. અમેરિકા બહુ મસ્ત છે, જવાતું નથી, જવાતું નથી, કોઈ લઈ નથી જતું. અમેરિકા અમેરિકા અમેરિકા. હવે તોય આખી જિંદગીમાં અમેરિકા જવાનું ન થયું, એવું બને ને કે ન થાય? હા, તો પછી આગલા 2-4 બહુની અંદરમાં અમેરિકા જાય જ. પણ એને મનુષ્ય થાય એવા ભાવ કર્યા જ ન હોય તો શું થાય? તો અમેરિકામાં ગાય થાય, ડોગ થાય, પણ અમેરિકામાં થાય. અમેરિકન ડોગ, નોટ ઇન્ડિયન ડોગ, અમેરિકન.
જેપનીઝ ડોગ, કોરિયન ડોગ, સમજે? નહીતર કોરિયન મચ્છર. હજી ખરાબ ભાવ કહી રહ્યા હોય તો કોરિયામાં મચ્છર થાય. જેવી રુચિ કરીને અહીંયા જન્મ થાય આ જીવનો. કોઈ ભગવાન છે આ બધાને મોકલે છે એવું કઈ છે જ નહીં કે ભગવાન બેઠા બેઠા આને મોકલો અહીંયા, આ બહુ તોફાન કરે છે, ભક્તિ મારી કરતો નથી, મને કોઈ દિવસ મારા પૂજા નથી કરતો, આખો દિવસ ફિલ્મ એક્ટરની પૂજા કર્યા કરે છે, પૈસાની પૂજા કર્યા કરે છે, મંદિરમાં આવીને મારા દર્શન તો કરતો નથી, માટે ભગવાન કહે કે આને મોકલો ને મચ્છર બનાવવા. એવું ભગવાન કંઈ કરતા નથી. તો કોણ કરે છે? કે તું પોતે કરે. કેવી રીતે? કે તને જે રુચિ છે ને એ પ્રમાણે તારો જન્મ થશે. એ પ્રમાણે કર્મ બંધન ગોઠવાઈ જાય અને એ પ્રમાણે એ જાય ત્યાં. આમ છે કેવળ જ્ઞાનમાં એવું છે કે આમ છે. પછી આપણે માનવું ન માનવું એ આપણા માટે, આપણે સ્વતંત્ર છીએ. ભગવાને કીધું છે કે આ રીતે છે. કોઈ ભગવાન છે કોઈને મોકલતા નથી ને કોઈને, ને તો ભગવાન મોકલતા હોય તો પહેલા તીર્થંકરને સૈનિક રાજાને નરકમાં જ ન મોકલે. મોકલે કોઈ પહેલા તીર્થંકરને નરકમાં? આપણા તીર્થંકર જૈન એને મોકલે આપણા ભગવાન કે ન મોકલે? આ બીજાના ભગવાન મોકલતા હશે? એવું કઈ છે જ નહીં. કોઈ નવરું નથી. ભગવાન થયા પછી આખી દુનિયાનું ધ્યાન રાખે. આપણે એક ઘરનું ધ્યાન રાખી છે ને એમાં થાકી જાય છે. એક છોકરો છે એનું ધ્યાન રાખવામાં માણસ પહોંચી નથી શકતો. ભૂલી જાય તો યાદ કરાવે કે મારું ઓલો ડ્રિંક ક્યાં છે. તો આખી દુનિયાના છોકરાનું ધ્યાન રાખવું પડે તો શું થાય હાલ? એવું ભગવાન કરે તો બહુ દુઃખી થઈ જાય. એ દુઃખ છે. બધું યાદ રાખવું, બધું કરવું એ કઈ સહેલું નથી. કર્મનું કેલ્ક્યુલેશન જ પછી ભેગું જાય. ભગવાન એ તો છે ને આખી દુનિયામાં જેટલા ધર્મમાં છે ને એના બે ટાઈપ છે. એક જૈન અને એક જૈન સિવાય બીજા ક્રિશ્ચન, મુસ્લિમ છે ને બધા. તો જૈન લોકો એમ માને છે કે કર્મથી જ બધું થાય, ભગવાન ક્યાં કરતા નથી. અને બીજા જેટલા છે ને રિલિજન, ક્રિશ્ચિયાનિટી, મુસ્લિમ, એ બધા ભગવાન કરે તો થાય એમ માને છે. આ બીજા લોકો, બીજા અન્ય ધર્મ વાળા જેટલા છે, ક્રિશ્ચન આદિ જે પણ ફેથ છે, બધા લોકો ભગવાન બધું કરે તો જ થાય. ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ ન હલે. પાંદડું, પત્તા, leaf cannot shake. God decides, then only the leaf will shake. એટલું ગોડ નો કંટ્રોલ છે. એ બીજા બધા ધર્મ વાળા માને, બુદ્ધ આદિ. જૈન ધર્મ વાળા શું માને? કે ના, ભગવાન તો કેવળ જ્ઞાન થઈ ગયું, સુખમાં બિરાજમાન છે. તો આ બધું તો આ બધું કર્મથી થાય. કર્મથી ઊંઘ આવે ને કર્મથી જાગી જાય, કર્મથી પૈસા મળે ને કર્મથી ભૂખ લાગે ને કર્મ ન હોય તો ભૂખ ના લાગે. બધું કર્મથી થાય. એ કોણ માને? જૈન. જૈન. આત્મા ચૈતન્ય છે. ઈષ્ટ અનિષ્ટ કોઈ ચીજ નથી, કોઈ વસ્તુ છે. એમાં કોઈ ઈષ્ટ એટલે ગમવા હા એવું કઈ છે જ નહીં. વસ્તુ તો પૂતગલ છે. હા? આપણને જે વસ્તુ ગમે છે ઘણી, એ વસ્તુ બીજો માણસ વેચે છે કે નહીં, ત્યારે આપણે લઈ છે. તને કે જે વસ્તુ, તને જે ગેમ જોઈ છે બીજી હમણાં, એ કોક પાસે એ ગેમ કોક શોપમાં છે કે નહીં? ગેમ એ નથી. તને જોઈ છે, તને ન મળે તો તને દુઃખ થાય છે. હવે એને શું થાય છે ગેમ માટે?
જે દુકાનમાં ગેમ પડી છે, 1 ડઝન ગેમ પડી છે, બરાબર છે, તો એને ગેમ જાય દુકાનમાંથી તો એ ખુશ થાય, તને ગેમ આવે તો ખુશ થાય. તો 2 જણા ઇમેજિનેશન કરે છે ને ગેમથી સુખ થાય, ગેમના જવાથી સુખ થાય, આખી ગેમના આવવાથી સુખ થાય. જો ગેમથી સુખ થતું હોય તો કોઈ ગેમ જ ન વેચે, બધા પોતાના ઘરે જ લઈ જાય અને સુખી થઈ જાય. તો એ વેચે છે શું કામ? એટલે કે કોઈ વસ્તુમાં કંઈ સારું કે ખરાબ કાંઈ જ નથી. પોતાનો જ્ઞાયક સ્વભાવ છે તે ઈષ્ટ છે એ વાત બેસતી નથી. મારો આત્મ સ્વભાવ છે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ જ સુખનું કારણ છે, એ વાત બેસતી નથી. 4 કસાય દુઃખ છે અને તેનો અભાવ કરવો તે સુખનો ઉપાય છે. એ લોભ કસાય પતી ગયો. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ બ્રેક. हितेश जैन. जय जिनेंद्र साहब जी, आज जो मान कषाय का टॉपिक चला तो सारे ही ये दोष जो आपने बताए वो मैंने अंदर ही अंदर भावों में बहुत ही मान कषाय के दोष मैंने किए, दुर्व्यवचार भी किए, मान जब नहीं मिला तब तो ये भी मैंने किए और इस जनों के लिए भी किए, ज्ञानी पुरुष के लिए भी किए. तो ये सब दोष मैंने किए और मुझे अंदर में काफ़ी टाइम तक ख्याल ही नहीं आया कि ऐसे ऐसे विचार मैं क्यों कर रहा हूँ. मैं उन भावों को रोकने का भी कर रहा था कि ऐसे भाव ना करो, मगर अब जाकर ख्याल आया कि मैं सब मान विषय के लिए कर रहा हूँ. तो और उसके लिए मैंने ये भाव छुपाया भी, दोष भी. तो कैसे मैं इस सब से ओवरकम हूँ, प्लीज़ मुझे मार्गदर्शन दीजिए साहब जी. मान कषाय का अपना जो गुण है, अपने में जो अच्छे पॉइंट है, इसको देखना, कहना, इसके मान कषाय होता है. और सामने वाले का जो दोष है उसको देखना, उसको कहना, इससे भी मान कषाय होता है. ठीक है, तो जिसको मान कषाय नहीं करना है तो उसको क्या करना चाहिए? दूसरे के गुड पॉइंट्स. हाँ, दूसरे में जो भी अच्छे पॉइंट है, गुण है, वो उसको बताना, देखना और बताना. और अपने में जो दोष है वो दूसरे को बताना. तो इससे क्या होगा? मान कषाय कम होने लगेगा. खाली हम समझेंगे तो मान कषाय नहीं चले जाएगा.
अथवा कोई अफसोस करेगा कि मेरे अंदर में इतना मान है, तो कोई मान कशाई का अभाव नहीं होगा. કોઈ એમ માને કે મારામાં તો બહુ માન છે અને મારા બહુ ખોટું કરું છું, મારામાં બહુ આ ભૂલ છે, એ મારે નથી ગમતું, એમ કરીને રોવે તો પણ માન કશાય ન જાય. માન કશાય જેને મટાડવો હોય અને બીજાના ગુણ જોવા જ પડશે અને કહેવા જ પડશે અને પોતાના દોષ જોવા જ પડશે અને બીજાને કહેવા જ પડશે. એ એક્ટિવિટી જ્યારે કરશે ત્યારે જ એનો માન કશાય ઘટશે. નહીંતર ખાલી અફસોસ કરે, દિલગીરી કરે કે મારામાં આવું બધું છે, તો કાંઈ એમાં ફેરફાર નથી થવાનો અને એનું જે પરિભ્રમણ છે એ ચાલુ જ રહેવાનું છે, જન્મ મરણ. Neha Bagrecha, I have Abhipraya that if I get man in office, then only I'll get success and money. And if I don't get man, I feel I will not get success. And for this man, I do Mayachari and also say bad for others. How do I get rid of this dosh? If you do your duty, what is expected by your superiors, with dedication, then you will succeed. And because of that, you may get more money. But just because you get man, you will not get success or money. By doing your duty as per expectation of your superiors, what they want, what they expect from you, you should find out first. Okay, in your office, okay, your boss or the next higher level person, what does he expect from you? And you try to do that with dedication, sincerity, okay, then automatically you will get success. Jayant Uncle. પૂજ્ય સાહેબજી, મને એક આશંકા છે. ક્રોધ માન દ્વેષનો ભાવ છે એટલે અણગમાનો ભાવ છે અને માયા અને લોભ એ રાગનો ભાવ એટલે ગમવાનો ભાવ છે. તો પૂજ્ય ગુરુદેવે લોભને દુઃખ કેમ કીધું? આપસી સમાધાન કરશો? જય જીન. લોભ કશાય જે છે એ જીવને પીડા કરાવે છે, એ બધા ખોટા કાર્ય કરાવે છે ને. જ્યારે લોભ થાય ત્યારે વસ્તુ મેળવવાનું એને અંદરમાં ન મળે તો તકલીફ થવાનું ચાલુ થાય છે, એટલે એને દુઃખ થાય છે કે નથી થતું. તમને જે વસ્તુ જોઈ છે ને તમે લ્યો છો, તમારે ચેક કરવું હોય કે લોભ કશાય તમને દુઃખ આપે છે કે નહીં, તો તમારે જે જોઈ છે ને તમારે નહીં લેવું. અથવા તમને જે કલરનો ડ્રેસ લેવો હોય એ કલરનો નહીં લેવાનો, બીજો જ કલર લેવાનો. તમારે હીરાનો કે સોનાનો જે સેટ લેવો છે એ નહીં લેવાનો, બીજો જ ડિઝાઇન વાળો સેટ લેવાનો. તો તમને ખબર પડશે કે તમને અંદરમાં શું તકલીફ થાય છે. એ લોભ છે એની તકલીફ છે. તેમાં વસ્તુને મેળવવાની જે ઈચ્છા છે એ તમને કેટલી દુઃખ આપે છે અને પીડા આપે છે એ તમને ખબર પડી જશે. હર્ષ. જય જિનેન્દ્ર સાહેબજી, એક પાછળમાં એક ઓબ્જેક્ટિવ એવું છે કે મને ડાઉન ટુ અર્થ પર્સન બનવું છે અને હું એવું પણ દોષ કરું છું કે કોઈ ક્લોથ્સ હોય એ નીડી પર્સનને આપવું, ઓર એલ્સ કે નેગોશિએટ સારી રીતે કરું ને પૈસા બચાવવું, ઓર એલ્સ બેગરને પૈસા આપવું. તો આ બધા પાછળ એક સેટિસ્ફેક્શનનો ભાવ હોય, તો એ સેટિસ્ફેક્શન ભાવને કેવી રીતે હું ઓવરકમ કરું? શું કહે છે ક્વેશ્ચન? મને નથી તમને ન સમજાય. બધા કામ કોઈ પણ કરું, પૈસા આપું બેગરને કે બાર્ગેન કરી સારા રેટમાં લઉં, બધાની પાછળ મને આ બધું કરતા એક સેટિસ્ફેક્શન મળે છે. શું સેટિસ્ફેક્શન? ઇટ ગિવ્સ મી હેપીનેસ કે મેં બરાબર કર્યું એવું એક સેટિસ્ફેક્શન મળે ને. શું બરાબર કર્યું? વસ્તુ બાર્ગેન કરીને લેવી જોઈએ બરાબર, આપણે છેદાવા ન જોઈએ એવું એક અંદરમાં એક ભાવ હોય છે. તો એક સેટિસ્ફેક્શન મળે જ્યારે વસ્તુ સસ્તામાં મળે ત્યારે.
તો એવી બધી સેટિસ્ફેક્શન ગરીબને હું આપું કાંઈ તો મને એક સેટિસ્ફેક્શન મળે છે. શું છે? આઈ ગિવન, I've helped આઈ someone. હેલ્પ સમબડી, એક હા, સેટિસ્ફેક્શન. હેલ્પ તો કરવી જ જોઈએ ને. એમાં શું છે? હેલ્પ કરે તો લોભ મટે, લોભ ઘટે છે ને. લોભ છે તો માણસ હેલ્પ નથી કરતો. હેલ્પ કેમ નથી કરતો? બીજા માગે તો એને લોભ કશાય છે કે હું નહીં દઉં. તો હેલ્પ કરતી વખતે લોભ ઘટે છે. તો ઈ લોભ ઘટે છે તો ઈ સારું જ છે ને એમાં. પણ એમાં સેટિસ્ફેક્શન કરે કે આમાં ધર્મ થઈ ગયો કે હું બહુ મહાન થઈ ગયો, એમ કાંઈ નથી. એટલે એ શું સેટિસ્ફેક્શન છે એ એને ખબર. પણ બેય કીધું છે એકચ્યુઅલી, એક લોભનું કીધું છે અને સાથે સાથે એમ કહે છે કે હું પૈસા આપું છું ગરીબને તો એ સેટિસ્ફેક્શન મળે છે. એકમાં પૈસા બચાવ મારા છે એ મિથ્યાત્વ છે. મારા પૈસા છે હું આપું છું એ જ મિથ્યાત્વ ને એ જ પરિભ્રમણનું કારણ છે. પૈસા મારા નથી અને પૈસા આપવા, આ પૈસા મારા નથી પણ મારી પાસે છે. જેમ બેંકનો કેશિયર છે તો એની પાસે પૈસા છે પણ એ પૈસા એના નથી. બરાબર? પૈસા એની પાસે છે પણ પૈસા એના નથી. એમ આપણે બેંકના કેશિયર જ છીએ. જે પૈસા આપણી પાસે છે એ આપણા નથી, એ જેને જે વાપરે છે એના છે. લ્યો, પૈસા કોના? અત્યારે પૈસા પડ્યા હોય ઘરમાં તો એ કોના? વાપરે એના. વાપરે એના. જેની પાસે હોય એના નહીં. એ વાપરે ને ખર્ચ કરે એના પુણ્યના એ પૈસા છે. તારા પુણ્યના પૈસા હોય એ દાદી પાસે પડ્યા હોય પણ એ દાદી માને કે આ મારા પૈસા છે ને હું તને આપું છું. એમ નથી. તારા પુણ્યના પૈસા છે એ તને મળે અને તું વાપર. પછી કોઈ બીજું આંચવતું હોય ને કોઈ લાવતું હોય ને એ બધું ગમે તે કરતું હોય, પણ પુણ્ય જેનો હોય એને જ પૈસા વાપરવા મળે, બીજાને નો. સ્મૃતિ જીનું ક્વેશ્ચન મિસ થઈ ગયું, ઉપર જાઓ. or press that link. स्मृति जी सेशन में दोष शेयर करने का कार्य दिया गया है, इसलिए दोष कैच करने की जागृति रहती है, परंतु मुश्किल से ही 5 दोष पकड़ पाती हूँ. दोष की ग्रेविटी भी नहीं आती कि मुझे अभी वह दोष रिपीट नहीं करना है. इसमें कैसे प्रयास करना साहिब जी? दोष शेयर करते टाइम कैसे शेयर करना चाहिए साहिब जी? प्लीज मार्गदर्शन दीजिए. थैंक यू. जय जिनेन्द्र साहब जी, आज जो मान कषाय का टॉपिक चला तो सारे साहिब जी सेशन में दोष शेयर करने का कार्य दिया गया है, इसलिए दोष कैच. स्टॉप. अजय क्वेश्चन जो लास्ट में जिग्नाबेन. જય જિનેન્દ્ર સાહેબજી. સાહેબજી, જ્યારે લોભના પરિણામ કરું ત્યારે જીવવાણીનો આધાર લઈને એ પૈસા કે વસ્તુ આપી દઉં છું, પણ પાછળથી વિચાર કર્યા કરું કે પછી શા માટે આપ્યું, કે મારે ઓછું આપવું હતું કે પછી પાછળથી આપવું હતું, તો પછી આમાં હું કેવી રીતે પ્રયાસ કરું? માર્ગદર્શન આપશો. એટલે શરૂઆતમાં લોભી જીવ છે એને જ્યારે લોભને મટાડવાનો પ્રયાસ ચાલુ કરે છે તો એ કોઈ વસ્તુને આપે છે બીજાને, અને એના લોભ કશાય એનામાં જેટલો બાકી છે ને એને લીધે એને પ્રોબ્લેમ થાય છે. એટલે એને વિચાર આવે છે કેમ મેં આટલું બધું આપ્યું, આના કરતાં જરાક ઓછું આપ્યું હોત તો હાલે. એ બધા જે વિચાર આવે છે એ લોભ કશાય છે એનો એ દેખાય છે સિમ્ટમ. નહીં તો માણસ આપીને ભૂલી જાય. અમે પૈસા ક્યાં આપણા છે? પૈસા આપણા છે જ નહીં. પહેલા આપણે પૈસા કોઈને દઈ જ નથી શકતા. પૈસા પોતે પોતાની મેળે જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આપણી પાસેથી જાય એટલે આપણે કે મેં આપ્યા, અને જેની પાસે આવ્યા એ કે મેં લીધા. બરાબર છે? એટલે જ્યારે પ્રયાસ જીવ કરે છે લોભને મટાડવાનો, ત્યારે એને પાછળમાં એને એમ થાય કે અરે મેં કેમ વધારે આપ્યા,
એના બધા એને વિચાર આવે, ચિંતા થાય, તો એને એમ વિચારવું જોઈએ કે હવે હું પ્રયાસમાં છું, લોભ ઘટે છે, આમે મારા ક્યાં પૈસા છે, અને જે બી મારી પાસે પૈસા છે મારા પુણ્યને લીધે આવશે, આ બાજુથી જશે તો બીજી બાજુથી આવશે, જો મારા પુણ્ય હશે તો. સમજાય છે? એક માણસ પાસે સમજો કે 100 રૂપિયા હોય તો 100 રૂપિયા એના પુણ્યના ઉદયથી છે, બરાબર છે. હવે એ લોભ ઘટાડવા માટે કોઈને 50 આપી દીધા કે 25 આપી દીધા, 25 આપી દીધા તો ક્યાંકથી પાછા 25 એને આવી જ જશે, કેમ કે એના પુણ્યનો ઉદય છે એ પ્રમાણે એને 100 તો હોવા જ જોઈએ. સમજાય છે? તો એ આ જીવ છે 100 માંથી 1 રૂપિયો દેતો નથી અને લોભ કશાય કરીને પરિભ્રમણ કરે છે. જો એને પુણ્ય પાપનો વિશ્વાસ આવી જાય કે મારા નસીબમાં હશે એટલા પૈસા તો મારી પાસે હશે ને હશે જ, કોઈ દુનિયામાં કોઈની તાકાત નથી કે એમાંથી 1 રૂપિયો પણ લઈ શકે, અરે 1 પૈસા લઈ શકે, અને મારા પાપનો ઉદય હોય તો કોઈ 1 રૂપિયો એમાં એડિશનલ આપી જ ન શકે. એમ જો જીવને કર્મનો વિશ્વાસ આવી જાય તો પછી એને લોભ, ક્રોધ, માન, માયા લોભ બધા કશાય ને એ તો ઘટાડી અને કશાય રહિત થઈ જાય. બાકીનો નેક્સ્ટ સેશન. પરોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો જય હો.